મિત્રો પ્રણામ, નમસ્કાર. આ સાઈબાગ રોડ છે, નમસ્તે સર્કલ, સોરી રક્ષા શક્તિ સર્કલ. અને ત્યાં આગળ આપણે પ્રભુજી આ લગભગ ગઈકાલના બેઠા છે. कैसे हो? ठीक है. क्या नाम है आपका? हाँ, आनंद. आनंद, चलो बहुत अच्छा नाम है. हाँ, તો મિત્રો અમારા વિજયભાઈ લગભગ 3 કલાકથી આ પ્રભુજી જોડે બેઠા છે અને મને કોલ કર્યો અને હું નીકળી ગયો ત્યાં ઘરેથી. અને રસ્તામાં આવતા આવતા બીજા પ્રભુજી અમને મળી આવ્યા. આમને તો લગભગ અમે 1 વર્ષ પહેલાં લીધેલા હતા, પણ હાલત પાછી બહુ ખરાબ થઈ ગઈ છે એમની, જોઈ શકો છો. અને અંદર કેવું કેવું બધું ભરેલું છે એ બી તમે જોઈ લો. આ ડબલા અને ડુબલિયું ને આ શું છે આ બધું, જો આખા દુનિયાભરનો સામાન એમનો ભરેલો છે. આ અઠવાડિયાનું ખાવાનું ભરેલું છે એમણે. અને આ ખીચામાં હજી શું શું નીકળે એ ખબર નથી. આ કેટલું વાસી છે. તો એમને રસ્તામાં વિજયભાઈ મને મળી ગયા ને, તો હું ચાલુ બાઇકમાં હતો ને તો ઊભી રાખીને બાઇક પાછળ બેહાડી દીધા. બે ગયા ને, એક હાથે ચલાવીને એક હાથે પકડી રાખ્યા. વાહે આવ્યો સીન, મેં ક્યાંક પડી જાય તો યાર. ચલો સેલ મારીશું. અમારા બંને પ્રભુજીને જય અંબે મન બુદ્ધિ મહિલા આશ્રમ જે બાયડ ખાતે બહુ સારું એવું સંસ્થા છે અને સારું એવું પ્રભુજી માટે, પ્રભુજન માટે કામકાજ સેવા કાર્યનું ચાલે છે, જે અશોકભાઈ જૈન, બિપિનભાઈ પટેલ શ્રી ચલાવે છે અને એમનો સ્ટાફ પૂરેપૂરો ચલાવે છે. તો સારામાં સારી ત્યાં પ્રભુજી માટે સુવિધા છે. તો અમે આ બંને પ્રભુજીને જય અંબે મન બુદ્ધિ મહિલા આશ્રમમાં મોકલીશું ને. હું ગયો તો ચા લેવા. હા, લાવો ચા પીએ. બરાબર, ચા લેવા ગયો તો ત્યાં આગળ અમારા એક ડોગ છે, જે એમની હાલત આપ જોઈ શકો છો. લગભગ ત્યાં આપણા ડોગ બારા મેં પૂછ્યું ને, વિજયભાઈ રાણા પડી ગયું હતું ને, બિલકુલ તમે જોવો ને તો અમારી બહુ ખરાબ હાલતમાં. કૂતરાને હું એમના પેલા પૂછ્યું તો મને કે આ તો 10 દિવસથી આ રીતનું છે. અને આ કૂતરાની હાલત તમે જુઓ. રોજ બેસીએ, આપણી નજરમાં નહીં આવી, પણ આજ આવી ગયું. અને છે ને સેવન, હા યોગ છે ને યાર. એટલે પછી તરત વિજયભાઈ રિક્ષા મોકલી દીધી અમારા રિંકુભાઈની. રિંકુભાઈ बहुत बेस्ट काम किया आपने आज, जो ऑटो भेज दी. રિંકુભાઈ તરત ઓટો લઈને આવી ગયા ને અત્યારે ડોગને લગભગ જે આપણે ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ છે નરોડા ખાતે, ત્યાં અમે એડમિશન કરાવડાવીશું. અને બેઠો ત્યાં બેઠો ખડેમાં તો બેઠો તો કલાકની વાર લાગશે ગાડી આવતા. ત્યાં સુધી અમે આ ડોગને હોસ્પિટલમાં એડમિટ કરાવીને આવી જઈશું. ત્યાં સુધી અમારા 2 પ્રભુજી છે, આમાં આ પ્રભુજી થોડા ભાગમ ભાગ કરે છે, પણ કંઈ વાંધો નહીં, વિજયભાઈ છે લપેટી લેશે. મિત્રો હવે થોડી જ વારમાં જય અંબે મન બુદ્ધિ મહિલા આશ્રમથી ગાડી આવવાની તૈયારી છે. અને વિજયભાઈ અહીંયા લગભગ 2 કલાકથી પ્રભુજી જોડે બેઠા હતા, કારણ કે અમે ગયા હતા એક ડોગની સારવાર માટે. ડોગને ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં એડમિશન કરાવી અને એમને સારવાર આપીને આવ્યા અને ત્યાં દાખલ કરાવી દીધું. બોતલ ચડતી હતી, પણ નથી કહેતા જીવન મૃત્યુ તો કુદરતના હાથમાં હોય છે. હજુ તો અમે રિટર્નમાં લગભગ 2-3 કિલોમીટર આગળ ગયા હશું. પાટિયા પહોંચ્યા અને ત્યાંથી ટ્રસ્ટીનો ફોન આવ્યો કે લાલાભાઈ જે ડોગ તમે મૂકીને ગયા એના આખા શરીરમાં બ્લડ જ નહોતું, તો એ એક્સપાયર્ડ થઈ ગયું છે. કંઈ વાંધો નહીં, જીવન મરણ તો કુદરતના હાથમાં છે, પણ આપણે આપણી ફરજ પૂરી કરી છે. અહીંયા 2 પ્રભુજીને મૂકી અને વિજયભાઈ એમની સંભાળ લેતા હતા અને હું પોતે ડોગને રિક્ષામાં લઈ અને એને સારવાર માટે લઈ ગયો હતો. કારણ કે આજુબાજુવાળા કહેતા હતા કે લગભગ 15 દિવસથી એ આ રીતે રોડ ઉપર પડી રહ્યું હતું, પણ કોઈની નજર નથી પડી. અને અબોલ જાનવર ઉપર તો કોઈની નજર પડતી જ નથી. લગભગ 99% તો સારા કોક જ હોય, અમુક ટકા એ પડે છે, બાકી નજર નથી પડતી. 99% તો નથી જ પડતી હોતી, ટૂંકમાં કહેવાનો મતલબ. કંઈ વાંધો નહીં, આપણો પ્રયત્ન કરવાનો. અને ટૂંક સમયમાં અમને જય અંબે મન બુદ્ધિ મહિલા આશ્રમમાં અપનાગર આશ્રમ, સોરી વિજયભાઈ કેવું રહ્યું 2 પ્રભુજી જોડે? હા, 2 પ્રભુજીને સાચીને બેઠો છું. તમે ડોગને મૂકવા ગયા ને ત્યારનો તમે તો તમારી ફરજ નિભાવી, પણ ડોગનો સમય અહીંયા પૂરો થઈ ગયો. અમારા રિંકુભાઈ જણાતું. હા, એમને બી બહુ દુઃખ થયું રિંકુભાઈને બી. ત્યારે અહીંયાથી છેક નરોડા ગયા, તમે હોસ્પિટલમાં એડમિટ કરાવ્યું, બાટલા ચડાયા,
પણ અચાનકથી જ ભગવાનના ત્યાંથી બોલાવો આવી ગયો હા બસ અને જતા રહ્યા. માણસનો જીવ અને જાનવરોનો જીવ તો એક જ હોય ને, હા એટલા માટે બધા. કંઈ વાંધો નહીં, આપણે આપણી ફરજ તો બજાવી છે. હા, રિંકુભાઈ કેવો અનુભવ રહ્યો તમને આજે સેવામાં? સેવાનો તો ખૂબ ખૂબ સારો અનુભવ રહ્યો. હું તો કહું બધાને કરવી જોઈએ, કરવી જોઈએ એમ? બધાને કરવી જોઈએ. સમય મળે તો થોડો સમય કાઢી અને થોડા ઘણી બધાને. સેવા કરી લેવી જોઈએ, જેથી કરીને પુલની પાકડી કરવી જોઈએ. સાથ આપો બસ. સાથ આપો. ઠીક છે, તો હવે પ્રભુજીની આપણે આગળ કાર્યવાહી કર્યું હતું આશ્રમ સુધી લઈ જવાની, જેથી કરી એમના જીવનમાં કંઈક નવો બદલાવ આવે અને એમના ઘર પરિવાર સુધી પહોંચી જાય. તો મિત્રો, જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમથી ગાડી આવી ગઈ છે બે પ્રભુજીને રેસ્ક્યુ કરવા માટે. સાહેબજી નમસ્કાર, કેમ છો? ઘણા ટાઈમ પછી મુલાકાત થઈ આપણી. કંઈ વાંધો નહીં. સાહેબજી નમસ્કાર. નવા ભાઈ છે આપણા. આમને તો ઓળખો ને? એવું છે, આપણા વિજયભાઈ રાણા. હા, આ બે પ્રભુજી છે, જોઈ લો. આ પ્રભુજીનો સામાન છે. આ ખોલો તો. બસ કર દો બંધ. બરાબર, લઈ લો. ચલો આ જાઓ. तो ले लो, नहीं तो फिर ये सब सामान यही छोड़ जाए. એ મૂકી દો, પછી લઈ લઈશું. સારું, આવી જાઓ. મિત્રો, પ્રભુજી એમના સામાન વગર ક્યાંય જાય નહીં. સામાન તો એમનો જોઈએ જ. देखो सामान को મિત્રો, પ્રભુજી એમનો સામાન લઈને ક્યાંય જાય નહીં. સામાન વગર પ્રભુજી બેસે જ નહીં ગાડીમાં. क्या मिला इसको पूछ लो. વાસ તો આવી ગઈ ને વિજયભાઈ, બદબુ તો મારશે જ, કારણ કે અંદર કેટલા દિવસનું બધું પડ્યું હોય. આધાર કાર્ડ વગેરે હોય મળી જાય. મિત્રો, સામાન એટલે ચેક કરવામાં આવે છે કે અમને તો ખબર જ છે કે બધો કચરો જ છે, ઓલરેડી નકરો કચરો જ હોય, જેમાંથી નકરી દુર્ગંધ જ આવતી હોય છે. પણ કદાચ એમનું કોઈ બધું ભેગી દેવાનું. આધાર કાર્ડ કે કંઈ બી કદાચ મળી જાય, કદાચ ઇન બાય ચાન્સ. બાકી તો नहीं, कुछ नहीं है, सब कचरा ही है. नहीं नहीं, कसूँ नहीं. लड्डू वड्डू दिए थे ना, वो रह गए. तो नहीं वो खाए थे. नहीं, उसमें तो साले वो ऐसा ही है, बस चटाई है. चलो आ जाओ. हाँ, वो सामान बाद में ले लेते, उसको रहने दो, वो बाद में रख देते अपने. ठीक है, अभी आ जाओ. મિત્રો, સામાનનું તો કહેવું જ પડે છે એમને વિજયભાઈ. સામાન બાદ મેં લઈ લેગે. હા, આ જાઓ. चप्पल चप्पल आपको यहाँ पड़ेगा. મિત્રો, આ લગભગ 2 દિવસથી આ પ્રભુજી અહીંયા બેઠા હતા અને અમારા વિજયભાઈની નજર પડી એટલે એમને આજે રેસ્ક્યુ માટે જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે મોકલવામાં આવશે. અને આ પ્રભુજીને બી એમની હાલત તમે જોઈ શકો છો. અમે જાણીએ છીએ, પણ એમની હાલત એટલી ખરાબ છે કે તમે જો કેટલું ગંદુ ખાવાનું લઈને એમને ફરી રહ્યા હતા, કેટલા દિવસનું લઈને ફરી રહ્યા હતા. માટે મિત્રો, એમને બી મુકાય નહીં આપણે, કારણ કે એમની બી હાલત બહુ ખરાબ છે. આપણે જોઈ શકો છો એમના શરીરમાંથી એટલી જ બદબુ આવી રહી છે. બંને પ્રભુજીને સાઈબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવશે. તે એમનું વેરિફિકેશન કરી અને જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે
મોકલવામાં આવશે સેવા ઉપચાર માટે. તો મિત્રો આ વિડીયોને એટલો શેર એટલો વાયરલ કરજો જેથી કરીને વાયરલ કરજો જેથી કરીને એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચે અને એ અમારો કોન્ટેક્ટ કરી શકે. સ્ક્રીન ઉપર નીચે નંબર આપેલો છે અને શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે રવાના થઈશું. તો મિત્રો શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે અમે પહોંચી ગયા છીએ અને પોલીસ વેરિફિકેશન ફોર્મ ભરવામાં આવે છે. જોઈ શકો છો આપ. વેરિફિકેશન થઈ ગયું છે. હા થઈ ગયું લાગે વેરિફિકેશન. પણ શાહીબાગ પોલીસ સ્ટેશનની અંદર અત્યારે સ્ટાફ નવો આવ્યો છે. હા હા તો એ આપણને મતલબ જાણકારી લેતા હતા કે તમે કઈ રીતે કોપી કરાવો છો. હા શાહીબાગ પોલીસ સ્ટેશનની અંદર લાલાભાઈ સ્ટાફ છે ને નવો આવ્યો છે. તો એમને ખબર નથી કે શું પ્રોસેસ કરી અને તમે ત્યાં લઈ જતા હો છો. તો આપણી જોડે જાણકારી લીધી, એમને આખી જાણકારી આપી, આપણું કાર્ડ પણ આપ્યું, સંસ્થાનું પણ કાર્ડ આપ્યું અને એ લોકોએ પછી રિસ્પોન્સ આપ્યો સારો કે સારું કામ છે, લઈ જાઓ બધા. અને નવો સ્ટાફ છે. હા હા નવો સ્ટાફ જાણી જશે. જાણી જશે. કઈ કોઈ problem નથી. થઈ ગઈ છે. ઓફિસનો નંબર આપેલો છે. તો મિત્રો બંને પ્રભુજીને જય અંબે મનબુદ્ધિ મહિલા ખાતે આશ્રમ ખાતે રવાના કરીએ છીએ સેવા ઉપચાર હેતુ. જોઈ શકો છો આપ એમના આશ્રમનો કોન્ટેક્ટ નંબર છે. ચલો જયરામજી કી. હા જય દ્વારિકાધીશ. ચલો આના વકીલ સાહેબ. ચલો સાહેબ. હો જય માતાજી, જય દ્વારિકાધીશ. ચલો આ જય અંબે, જય અંબે, જય અંબે. તો મિત્રો નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. જો ક્યાંય એમના પરિવારનો સંપર્ક થાય તો પ્લીઝ અમારો કોન્ટેક કરજો. વિજયભાઈ ચલો 2 સેવાને 1 ડોગની સરસ કામ થઈ ગયું. ચલો હવે આપણે રજા લઈશું. ઓકે જય માતાજી, જય દ્વારિકા.